વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશની સ્થાપના. ભારતમાં વિકસિત ટેકનોલોજી ઉર્જા ક્ષેત્રમાં મોટો માઇલસ્ટોન. વાઘોડિયા ગોરજ સ્થિત મુનિ સેવા આશ્રમમાં 7 માળ જેટલી ઊંચી ડીશ કાર્યરત. સોલાર ડીશે 1700 સેલ્સિયસ તાપમાન સર્જી રોજ 2000 લોકોની રસોઈ તૈયાર થશે. સોલર શક્તિથી 200 ટન ક્ષમતાના એસી પ્લાન્ટ ચલાવવાના પ્રયોગની સફળતા. ડીશે સૂર્યની દિશા મુજબ પોતાની ગતિ ઓટોમેટિક ફેરફાર કરી છે. 350 અરીસા સૂર્યકિરણો એકઠા કરી તાપમાન તૈયાર કરે છે. અગાઉ રસોઈ માટે રોજ 1000 કિલો લાકડાનો વપરાશ, જે હવે સંપૂર્ણ બંધ. લાકડા, ગેસ, વીજળીના ખર્ચમાં લાંબા ગાળે લગભગ શૂન્ય થશે. રસોઈ ઉપરાંત સ્ટેરિલાઇઝેશન, લોન્ડ્રી, ગરમ પાણીની જરૂરિયાતો પણ પૂરી થશે. વડોદરા ભારત માટે પર્યાવરણ મૈત્રી ઉર્જા મોડલ સાબિત. રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા. આપણે આજે તમે ડીશ જોવો છો તે બહુ રીતે યુનિક છે. નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં આપણે એક ડીશ છે તે 7 માળ જેટલી ઊંચી છે અને સૂર્યમુખી ફૂલની જેમ સૂરજ પડે તે ડીશ બેવ ડાયરેક્શનમાં ફરે છે અને 380 અરીસા છે જે બધા લાઇટને કોન્સન્ટ્રેટ કરીને 1700 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે. અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ લોંગિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડીશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું, કારણ કે સૂર્યની સ્પીડ પ્રમાણે ફરવું બેવ ડાયરેક્શનમાં. સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે કે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું, કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પહોંચ્યું છે. કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તું સુઈ જાય, કારણ કે તાપા બહુ હવા આવશે તો તું કદાચ છતરી ઉડી જશે. એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર દે વર્ક ઇન ઇન્ટિગ્રેશન ટુગેધર અને સિમલેસલી. એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે, કારણ કે આપણે આઈબીઆર એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે. પણ એનું કામ છે કંટ્રોલમાં બેસી અને આખી સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે.